આપણા ભારત દેશમાં અંજીરની માંગ સતત વધી રહી છે, પણ આપણે જે અંજીરની જરૂરિયાત છે એમાંથી મોટા ભાગનું અંજીર આપણે વિદેશમાંથી આયાત કરીએ છીએ. આપણા ભારતમાં પણ અંજીરની ખેતી થઈ રહી છે. મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડુમાં અંજીરની ખેતી થઈ રહી છે. હવે આપણા ગુજરાતના પ્રયોગશીલ અને પ્રગતિશીલ ખેડૂતો પણ અંજીરની ખેતી તરફ વળ્યા છે. આજે હું છું બહુચરાજી તાલુકાના ડોડીવાડા ગામના પ્રગતિશીલ ખેડૂત દિનેશભાઈ પંચાલે અંજીરની ખેતી કરી છે અને અંજીરની ખેતી કરી અને તેઓ ગુજરાતના બીજા ખેડૂતોને એક આશાનું કિરણ જન્માઈ રહ્યા છે. તો આજે આપણે દિનેશભાઈ પાસેથી જાણીશું કે અંજીરની ખેતી ખરેખર ગુજરાતના ખેડૂતોએ આ પ્રયોગ કરવા જેવો છે, એમાં શું એના જે પડકારો છે એ શું છે અને એમાં આવકની જે સંભાવના છે એ શું છે, એને આપણે સરળતાથી એના ગણિતને સરળતાથી સમજવાનો પ્રયાસ આ વિડીયોમાં કરીશું. બહુચરાજી પંથકના પ્રયોગશીલ અને પ્રગતિશીલ ખેડૂત દિનેશભાઈ પંચાલ મારી પાસે છે, જેઓ અંજીરની ખેતીમાં એમના અંજીરના ખેતરમાં અમે ઊભા છીએ. તો અંજીરની ખેતીની વિગતવાર માહિતી એ આપને આપશે. દિનેશભાઈ, તમારું સ્વાગત છે એગ્રી સાયન્સમાં. પહેલાં તો એ જણાવો કે તમે તો ઘણી બધી ખેતી, બહુ મોટા પ્રમાણમાં ખેતી કરી રહ્યા છો, પણ આપણે આજે વાત કરવાની છે અંજીરની. તો અહીંયા કેટલા વીઘામાં અંજીરનું વાવેતર છે અને કેટલા રોપા આપણે વાવ્યા છે? મારી પાસે અંજીરનું વાવેતર 5 વીઘામાં છે અને લગભગ 2200-2300 છોડ છે મારી પાસે હાજરમાં. અને આ ટિશ્યુ કલ્ચર વસ્તુ છે જે આણંદથી યુનિવર્સિટી દ્વારા મંગાવેલું છે અને આને વાયે 1.5 વર્ષ થયું છે. 1.5 વર્ષ થયું છે. અને આ જે ફળ છે એ આવવાની એક રીતે શરૂઆત થઈ ગઈ છે. ફળ આવવાની શરૂઆત થઈ હવે ગઈ છે. આમાં ખરેખર પ્રોસેસ શું હોય છે? ક્યારે અંજીરના ફળ આપણે એની લણણી ક્યારે કરવાની હોય અને એને વેચવાની પ્રોસેસ શું હોય છે? મારા જે ડાયના અંજીર છે, ડાયના અંજીરની અંદર વર્ષમાં 2 વખત ફળ આવે છે. એક વખત આયા ફળ જે અમે એનો ઉપયોગ કરી નાખ્યો છે, બીજી વખત ઉનાળામાં પણ આના ફળ આવી ગયા છે. ઓકે. અને આ ફળ પહેલાં તો પાકે એટલે એકદમ ગળ્યા થઈ જાય, પછી આનું સેટઅપ એટલે કે તમારે એનું ગ્રીન હાઉસ, પેલું સોલર હાઉસ બનાવવું પડે કે જે સોલરની ગરમી બહારની સાઈડે 35 ડિગ્રી હોય તો અંદરની સાઈડે 75 ડિગ્રીનું સોલર સેટઅપ આવે, જે આપણે વસાવવું પડે. પ્રોસેસ કરીને પછી આપણે વેચી શકીએ. અને પછી આ સૂકો અને સૂકવવામાં લગભગ 3-1 દિવસ લાગે અને પછી દબાવીને હોળ પાડીને એને તૈયાર કરવામાં આવે છે આ રીતે. અને બીજું સોલર એનર્જીવાળું આવે છે, એ પણ પોલી હાઉસ આવે અને અંદરની સાઈડે ગરમી 75 ડિગ્રી પેદા થાય કે જે અંદર સતત ફર્યા કરતી હોય એવું મશીનનું સેટઅપ આપણે લુધિયાણા યુનિવર્સિટીએ બનાવ્યું છે. અને અત્યારે ગુજરાતમાં પણ ઘણી જીઆઈડીસીમાં, વટવા જીઆઈડીસીમાં, પછી ઘણી જગ્યાએ નરોડા જીઆઈડીસીમાં ઘણી કંપનીઓ બનાવે છે આનું સેટઅપ. ઓકે. એ મશીન લાવ્યા પછી જ આ વસ્તુ સૂકવી અને વેચી શકાય. ઓકે. એટલે આપણે હજુ ફળ મોટું થાય પછી એને હાર્વેસ્ટ કરી લેવાનું અને પછી એને સૂકવવાનું અને પછી એને વેચવાનું થાય. હવે આને આપણે આ 2 વર્ષના થયા તમે કહ્યું, બરોબર ને? તો આનું અને પાણી કેટલું જોઈએ? આને પાણી ઉનાળામાં 15 દિવસે અને શિયાળામાં 25-30 દિવસે આપો તો ચાલે. અને ગરમીની અંદર સહન કરે એવી વસ્તુ ડાયના અંજીર આવે. ગરમી પડે ઓછા પાણીએ પણ થઈ જાય ખરું? ઓછા પાણી પણ. હવે બહુચરાજીની જમીન એટલે એક રીતે ગોરાળું જમીન, પાણીમાં પણ TDS વધારે હશે, તો એના વિશે થોડી માહિતી આપો. રિયલી મારા બોરનું જ પાણી મટીરિયલી વાયેલા છે, એટલે કોઈ દવા આજ સુધી વાપરી નથી, કોઈ ખાતર નથી વાપરી, છતાંય આજે ગણો ને 8-8 ફૂટના અંજીર થઈ ગયા છે મારી પાસે કમ્પ્લીટલી. અને આમ એક વખત વાયા પછી એ ઝાડ કેટલા વર્ષ સુધી આપણને ફળ આપે? આ ઝાડ એ લોકોના મંતવ્ય પણ 25 વર્ષ સુધી આપતું હોય છે કે જે નીચેથી જેમ ધરોની જેમ ફૂટતું જ જાય છે. એમ કટિંગ કરો, ઉનાળામાં ફળ લીધા પછી અને બાજુમાં સાઈડમાં ફૂટી અને બહુ મોટો જથ્થો થાય છે, એ વખતે તો એક છોડ ઉપર 15-15 કિલો અંજીર આપે છે. પરફેક્ટ. હવે આવા નવા પાક જ્યારે ખેડૂત કરે છે તો વેચવાની સમસ્યા થતી હોય છે, તો થોડુંક તમારા માટે પણ આ એક પ્રયોગ છે, આપણે એવું માનીએ, કારણ કે તમે પણ 2 વર્ષ પહેલાં જ આનું વાવેતર કર્યું. તો એક ઝાડમાંથી ઉત્પાદન કેટલું મળે, અંદાજિત ઉત્પાદન કેટલું મળે, અને એને આપણે સૂકવીએ તો એનો ભાવ, સૂકવ્યા પછી એનું વજન ઘટી શકે, તો એનો ભાવ શું મળે એ થોડું સમજાવો. માર્કેટની તો વસ્તુ ખેડૂતો માટે બહુ પડકારજનક વસ્તુ છે. શાકભાજી છોડીને બધા આવું કંઈક કરે, અલગ બિઝનેસ, તો ખરેખર પ્રોફિટ લાયક વસ્તુ છે. ચીલા ચાલુ ખેતી છોડી દો અને આવું કંઈક નવી વસ્તુ કરો. અને માર્કેટની વાત કરું તો આનું મારે અંજીર 2 મહિના પછી જે પહેલો રાઉન્ડ આવી ગયો એ 100 ગ્રામનો અંજીર હતો, સૂક્યા પછી એક્ઝેક્ટ 20 થી 25 ગ્રામ ઉતરે એવું ફાઇનલ છે. માર્કેટ તો તમે આજુબાજુના મોલ હોય, કોઈ જથ્થાબંધ વેપારી હોય, આરામથી 1000 રૂપિયા જાય વસ્તુ આ રહી.
હા કિલો. અને આ સાઈઝ જે છે ડાયના અંજીરની એક ગ્લાસની સાઈઝ જેવડું અંજીર થશે એવું મને વિશ્વાસ છે. હા હા કારણ કે અગાઉનું જે થયું છે 100 ગ્રામનું ફળ એટલે 70-80 ગ્રામનું જ ફળ લોકો કહેતા હોય છે. મારે 100 ગ્રામનું ઉત્પાદન હતું હા હા કાચું અંજીર. હા હા એટલે 20-22 ગ્રામથી આજુબાજુનું વજન મળી રહે એટલે માર્કેટની અંજીરની બાબતમાં કોઈ ચિંતા નથી. હવે શાકભાજી જેવું નથી. હવે તમે પોતે સોનીનો વ્યવસાય ધરાવો છો હા. બોઈસરાજીમાં તમારી જ્વેલર્સની બહુ જાણીતી દુકાન છે. હવે આપણા ગામડામાં એ થઈ રહ્યું છે કે ગામડાના યુવાનો, ખેડૂતોના યુવાનો, જેમને સારી એવી જમીન છે એવા યુવાનો ખેતી છોડી અને શહેર તરફ સ્થળાંતર કરી રહ્યા છે. અને તમારો એક વ્યવસાય છે, વ્હાઇટ કોલર વ્યવસાય છે, એ વ્યવસાયની સાથે તમે ખેતીનો રાહ અપનાવ્યો છે. Yes. તો તમારી જે ખેતી છે, કેટલા વીઘા જમીનમાં તમે કરો છો ને કયા કયા પાક કરો છો એ ટૂંકમાં છેલ્લે સમજાવી દો. હું પોતે મારી દુકાન બહુચરાજીની અંદર જ્વેલર્સની છે. હું પોતે ઝવેરી હોવા છતાં આ ધંધો મેં અપનાવ્યો છે. મારી બાપ દાદાની પોતાની લેન્ડ જમીન છે પોતાની સારી એવી, અને 5 વીઘાની અંદર અમે અંજીર વાયા છે અને 9 વીઘાની અંદર મારી પાસે 2000 આંબાના ઝાડ છે કમ્પ્લીટ, જે અત્યારે કમ્પ્લીટ ગ્રોથ કરી ગયા છે. 5000 મલબારી મહોગીની મેં વાવી છે જે ઇમારતી લાકડા માટે છે, જે પરફેક્ટ હજુ 6 મહિના જેવું થઈ ગયું છે. અને 2500 મારી પાસે નીલગિરીના નાના છોડ છે. એટલે ટોટલી મારી પાસે લગભગ 12 થી 13000 ઝાડ મારી પાસે આજની તારીખમાં નાના મોટા થઈને એટલા જ છે મારી આમ પાસે. કેટલા વીઘા જમીનમાં ખેતી તમે કરો છો? 70 વીઘામાં. 70 વીઘામાં અહીંયા બોચરાજીમાં હા, ખેતી yes. કરી છો. તો દિનેશભાઈ તમારો ખૂબ ખૂબ આભાર, તમે ખૂબ જ ઉપયોગી માહિતી આપી. તો મિત્રો, આ હતા આપણા ગુજરાતના પ્રગતિશીલ ખેડૂત અને એક રીતે પ્રયોગશીલ ખેડૂત. તમારા કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટમાં જણાવજો. નવા વિડીયોમાં ઝડપથી મળીશું. ત્યાં સુધી જોડાયેલા રહેજો એગ્રી સાયન્સ સાથે. જય કિસાન.